પરબધામ લાઈવ પ્રસારણ બાપુની પુણ્યતિથિ નિમિત્તે પાર્ટી મજામાં ને બોલો સવિતા બાપુની જય, સવિતા બાપુની જય. હવે અમે જાય છીએ અંદર અને જાય છીએ જમવા અને ત્યાં તમને દેખાડો થાળી કે હું જમવાનું હોય એમ બાકી હવે અહીંયા છે પબ્લિક ફૂલ મજા જ આવે રાખે એવી જોયા જ રાખવાની ચા ભાઈ જાય છે એ ડીજે વાળા ભાઈ જે મેં હમણે લગ્નમાં હતો ને તે બહુ મજા કરી અમે હારે ડીજે વાળા ભાઈ હતા હવે અમે જાઉં છું જમવા અને ત્યાં જઈને તમને દેખાડું. અમે જઈએ છીએ જમવા અને હવે હા ભાઈ હા અહીંયા વિહો થઈ તો અમે જઈએ છીએ જમવા ગઈશ મારો દોસ્તાર મળ્યો તો બહુ જૂનો આપણે સ્કૂલનો છે એ 12મું ભણતો લાગે તમને ભાઈ જેવડો મોટો દાઢી મૂછું વાળો અચ્છા અને આ છે વિરાણી જોઈ આમ જોઈ શર્મા તને તો હું નાખી દઉં તું જોઈ આવીને તો લ્યા બહુ શર્મા જોઈ એટલે છપરી છે ને છપરી એટલે આવડી મોટી લાઈન મોટી લાઈને અમે હેલા જઈએ હવે ડાયરેક્ટ મળું થાળી પાસે બોલો તમે જે બોલવું બોલા બાપા આગળના બાપા આગળના બાપા બોલ મીઠા પીવું એ બાપા પાસે પૂછતા બાપા પાસે પરબધામ વિશે કંઈક બોલો તો પરબધામ વિશે બોલો દાદા પરબધામ વિશે બોલો બોલો સવિતા બાપુની જય, સવિતા બાપુની જય. વાહ તમારો ફોટો તો જોયો કાંઈ બાપા ન બોલ્યા કેમ કે જ્યાં નવે નવે અમારા બાજુ છે ને એવું કંઈ છે નહીં અમારા બાજુ બ્લોગર છે નહીં ને એટલે એવું લાગે એવું કંઈ હોય નહીં. હું જાઉં થાળી દેખાડું તમને જો આગળ ઉપર પગથિયા પર ભૂગવા રહેવો છો એટલે થાળી દેખાડું અને આ છે વિરાણી આ છે વિરાણી બહુ મને બતાવ્યું બહુ એને મેં ઓલું કર્યું હો કાંઈ સાચતો મેં કીધું વિરાણી કરીને દેખાડી દીધું હવે હું છે ને ડાયરેક્ટ મળું તમને અંદર. તો આ કાંઈ થાળી છે આ થાળી છે આ વિરાણી છે એ ખાવા બેઠો છે અને આ હોટલ આવી ગયો છે ખાવા અને આ ભાઈ ખાઈ છે. इतना सारा खाना मिलता है देखो इतना सारा ये भी खाता है अब बोलो પરબધામ લાઈવ પ્રસારણ બાપુની પુણ્યતિથિ નિમિત્તે લોક ડાયરાનું આયોજન હોય સર્વ જનતાએ લાભ લીધો. હવે બોલો બીજું કાંક બોલો યાર. માનવ મેહવાણ ઉમટી પડ્યો લોકોને ઉત્સાહ થયો ચારે કોર લોકોની ઉમકભેર આનંદ સંતવાણીના કાર્યક્રમમાં સૌ હાજર રહ્યા. પરબધામ લાઈવ પ્રસારણ બ્લોગર યુ સબસ્ક્રાઇબ કરે પાર્ટી મજામાં ને હાય પાર્ટી આ છે થાળી અને અમારા હાથે ધોવી પડશે અમે ઘરે કોઈ ધોતા નથી તો મેં એકવાર ધોયેલ છે ઘરે થાંભળા અને મેં ધોયેલા છે કરો થાંભળા આ છે સામે ધોવાનું તો હવે હું થાળી ધોઈ તમે ધોઈ જાઓ થાળી ધોઈ આ છે થાળી એને ધોઈ મારી થાળી પણ એને જ આપી દીધી છે એટલે એ મારી અને એની બે ધોવાની છે મારી પાસે બે ની ધોવડા બોલો નાનો મોટા ભાઈ નાના ભાઈ દઈ દીધું ને આ એમ લાગે લાઈનમાં ઊભું રહેવું પડશે આ આટલી બધી લાઈન અને આ વધેલું દાળ તો છે પણ દાળ પાણી જેવી લાગે. હવે આ ભાઈ અત્યારે ખાણી ધોઈ છે મને દેખાય તો હા
તમે એક જગ્યાએ ધોઈ નાખા, હવે બીજી જગ્યાએ 2-3 પાણી આવે એમાં ધોવાના. ભાઈ ધોશે ભાઈ. ને બધા અમને જોઈ રહ્યા છે અહીંયા. આ ભાઈ છે જો, એ બધા ભાઈ બધા સાથે જ છે. આનાથી સાફ કરી અહીંયા ટોટલ 3 કુંડા છે. હરખું રગડજે, હરખું રગડજે. કોઈ કેવું નથી ભીની છે. આ બધા જો આવ્યા હે, આ ભાઈના સબસ્ક્રાઈબર જો કે નથી. આવી જાય. તો ગાઈસ તમે જોયો વિડીયો પરબનો, એ હતું પરબ. જો કે બહુ કંઈ ખાસ નહીં થયું હોય, જો કે બધું દેખાડ્યું છે. મારું તો બહુ કંઈ ખાસ નહીં આવ્યું હોય. અને અત્યારે રાત પડી ગઈ છે ને કેટલા વાગ્યા ખબર? 23 ને 23 મીન્સ કે 11 ને 23 થઈ છે. તો 11:30 વાગ્યાની આજુબાજુમાં હું અત્યારે ક્યાં છું ખબર? શમશાનની અંદર. અત્યારે આમ છે ઓલું અરથી હળગાવાનું એ બધું છે, પણ ત્યાંમાં નથી જવું. તો હું અત્યારે હવે જાય ઘરે. હજી તો ભેસાણમાં જ છું. મારું ગામ ત્યાંથી 7 કિલોમીટર થાય. અને ઘરે જઈશ, સૂઈ જઈશ, સવારે કોલેજે જઈશ. અને તમારે કોલેજનો બ્લોગ જોવો હોય તો કોમેન્ટમાં કહેજો, આપણે એક દી કોલેજનો બ્લોગ ઉતારશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.